વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે આ વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ ત્યારે બધા જ વિદ્યાર્થીઓનું આ વિડિયો લેક્ચરની અંદર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે વિડિયો લેક્ચર ભણ્યા એની અંદર ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારિત કણ છે ગતિ કરતો હોય તો એની ગતિ કેવા પ્રકારની થાય અને એની ઉપર કેવા પ્રકારના બળો લાગે એ બાબતે સહી ચર્ચા કરી હતી। બરાબર, એનો ગતિપથ કેવા આકારનો હોય એને આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરી હતી। આજે મિત્રો આપણે ખૂબ જ અગત્યના એક ટોપિક ની અહીંયા વાત કરવાની છે અને એ ટોપિક છે સાયક્લોટ્રોન। બરાબર, સાયક્લોટ્રોનની રચના, એનો સિદ્ધાંત અને એની કાર્યપદ્ધતિ એની વિશે આપણે વાત કરવાની છે। સાયક્લોટ્રોન શું છે, બરાબર, એ બાબતની પણ આપણે ચર્ચા કરીશું મિત્રો। એનો ઉપયોગ શેમાં થાય છે, બરાબર, એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાની છે। પરંતુ એ ચર્ચા કરતા પહેલા એક નાની એવી થિયરી, બરાબર, જે આપણે ભણવાની છે વેગ પસંદગીકારક નામનો એક જે ટોપિક છે એ આપણે ભણી લઈએ, ત્યારબાદ આપણે છે સાયક્લોટ્રોનની રચના વિશે જોઈએ। હવે મિત્રો, વેગ પસંદગીકારક, બરાબર, આ થિયરી સમજતા પહેલા આપણે કોઈ એક વિદ્યુત ભારિત કણ એને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેની હાજરીમાં ગતિ કરાવવાની છે। અગાઉ આપણે જોયું તો એમાં ફક્ત આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું હતું અને એની અંદર વિદ્યુત ભારિત કણની ગતિ કરાવતા હતા। અહીંયા મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્રની સાથે વિદ્યુત ક્ષેત્ર પણ લાગુ પાડવાનું છે અને એની અંદર વિદ્યુત ભારિત કણની ગતિ કરાવવાની છે। અને તો શું થાય અથવા તો એના ઉપર કેટલું બળ લાગે, બરોબર, અને એના આધારે વેગ પસંદગીકારક એટલે શું એ બાબત છે આપણે સમજશું। તો સૌપ્રથમ આપણે કોઈ એક કણ છે એને v જેટલા વેગથી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની હાજરીમાં છે ગતિ કરાવવાની છે, બરોબર। ફક્ત ચુંબકીય ક્ષેત્ર નહીં પરંતુ સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર પણ લાગુ પાડવું છે। તો આપણે ધારી લઈએ કે ધારો કે યામ પદ્ધતિની અંદર અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ રૂપે લેવાના છે। દાખલા તરીકે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે, બરાબર। આને આપણે x અક્ષ નામ આપી અને y અક્ષ નામ આપી અને આને આપણે z અક્ષ એવું નામ આપીએ। આ x અક્ષની દિશામાં છે કણની ગતિ લેવાની છે, એટલે કે એનો વેગ છે આપણે x અક્ષની દિશામાં લેવાનો છે। તો કણ છે, દાખલા તરીકે અહીંથી આપણે કોઈ એક કણ છે, દાખલા તરીકે ઉગમ બિંદુ આગળથી આપણે કોઈ કણને ગતિ કરાવવાની શરૂઆત કરી, બરોબર। દાખલા તરીકે ધન વીજભારિત કણ q છે, બરોબર, જેનો વીજભાર છે ધન છે। તો આવા કોઈ એક કણને v જેટલા વેગથી આ x અક્ષની દિશામાં ગતિ કરાવી છે। અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને લાગુ પાડેલા છે। તો વિદ્યુત ક્ષેત્ર ધારો કે આપણે y અક્ષની દિશામાં લાગુ પાડેલું છે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે। ચુંબકીય ક્ષેત્ર તો એ આપણે z અક્ષની દિશામાં લાગુ પાડેલું છે। ટૂંકમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ હશે, કારણ કે y અને z અક્ષ બંને પરસ્પર કેવા હોય મિત્રો? લંબ હોય। તથા આપણે એ પણ યાદ રાખીએ મિત્રો કે અહીંયા વેગને પણ આ બંને છે લંબ છે, બરાબર, કારણ કે x અક્ષ છે આ બંને અક્ષને કેવો હોય? લંબ હોય। એટલે કે ધન વિદ્યુત ભારની કણની ગતિ, બરાબર, એના વેગ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને લંબ છે। ખ્યાલ આવ્યો મિત્રો? સમજાય છે આ બાબત? હવે આ કણ જ્યારે ગતિ કરતો છે ત્યારે અહીંયા બંને પ્રકારના બળો લાગતા છે અને બંને પ્રકારનું જે બળોનું સંયુક્ત બળ છે, જેને આપણે આગળ નામ પણ આવ્યું હતું, જેને આપણે કયું બળ કહેતા હતા મિત્રો? તો લોરેન્ઝ બળ। એટલે અહીંયા કુલ બળ છે કેટલું લાગતું છે? તો કુલ બળ આપણે F કહીએ, બરાબર। તો કુલ બળ છે એ વિદ્યુત બળ વત્તા ચુંબકીય બળ બંને પ્રકારના બળોના સરવાળા જેટલું, એટલે કે FE વત્તા FB। એ ચુંબકીય બળને આપણે FB નામ આપ્યું છે। તો ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા B છે, એના પરથી આપણે એ બળને FB નામ આપ્યું અને વિદ્યુત બળ તેમાં વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા E છે, એના પરથી આપણે વિદ્યુત બળને નામ આપ્યું Fe। આ બંને બળોનું સંયુક્ત બળ છે એ લાગતું છે। હવે સૌપ્રથમ તો Fe કેટલું છે?
તો વિદ્યુત બળનું સૂત્ર આપણી પાસે Fe બરાબર QE જેટલું છે વત્તા ચુંબકી બળ કેટલું લાગતું હોય તો એ બળ આપણને ખ્યાલ છે કે Q કૌંસમાં V ક્રોસ B જેટલું લાગતું છે બરાબર. F બરાબર આપણે જે QE વત્તા QV ક્રોસ B લીધું એમાં આ જે વિદ્યુત બળ છે એની દિશા કઈ છે તો અહીંયા આપણે જોઈએ તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો y અક્ષની દિશામાં છે એટલે વિદ્યુત બળ છે એ કણ ઉપર છે કઈ દિશામાં લાગતું છે તો y અક્ષની દિશામાં લાગતું છે. તો આપણે વિદ્યુત બળને અલગથી લખીએ તો Fe બરાબર QE બરાબર શું આવશે મિત્રો તો QE અને y અક્ષની દિશામાં છે તો y અક્ષની દિશાનો એકમ સદિશ આપણે કયો લઈએ છીએ મિત્રો તો J લઈએ છીએ. આ આપણને વિદ્યુત બળ મળ્યું બરાબર કઈ દિશામાં તો y અક્ષની દિશામાં. એવી જ રીતે ચુંબકી બળ બરાબર શું આવશે તો Fb બરાબર આ Q કૌંસમાં V ક્રોસ B છે તો બરાબર Q કૌંસમાં V. હવે V એટલે વેગ, વેગની દિશા આપણને ખબર છે કે x અક્ષની દિશામાં છે એટલે V I આવશે બરોબર. જ્યારે એકમ સદિશ લખી ત્યારે આગળ એનું મૂલ્ય આવશે બરોબર. ક્રોસ B, B એટલે ચુંબકી ક્ષેત્ર તો ચુંબકી ક્ષેત્રની દિશા કઈ આવશે તો z અક્ષની દિશામાં છે. z અક્ષની દિશાનો એકમ સદિશ એને આપણે k કહીએ છીએ બરોબર. તો અહીંયા આપણે મિત્રો સાદુરૂપ આપીએ તો I ક્રોસ k બરોબર. I ક્રોસ k એટલે શું થાય બરોબર આપણને ખ્યાલ છે કે 11મા ધોરણની અંદર આપણે આ પ્રકારના ગુણાકાર શીખી ગયા ક્રોસ ગુણાકાર તો I ક્રોસ k એટલે માઈનસ j થાય બરોબર. એટલે અહીંયા બળ કેટલું છે QVB માઈનસ j બરોબર. માઈનસ નિશાની મેં આગળ લઈ લીધી તો આ આપણને ચુંબકી બળ મળ્યું બરોબર. વિદ્યુત બળ અને ચુંબકી બળ આ બંને બળોની કિંમત આપણે કુલ બળના સૂત્રમાં મૂકી દઈએ તો કુલ બળ આપણને કેટલું મળશે F બરાબર QE J માઈનસ QVB J. હવે બંનેની અંદરથી Q કોમન કાઢીએ અને J પણ કોમન નીકળે છે તો Q કૌંસમાં E J માઈનસ VB J અથવા તો E માઈનસ VB બરાબર. અહીંયા આગળ V આવશે તો VB અને J પણ બે માંથી આપણે કોમન કાઢીએ આ આપણને એની ઉપર લાગતા કુલ બળનું સૂત્ર મળ્યું બરાબર. કેટલું બળ લાગતું છે તો Q કૌંસમાં E માઈનસ VB ઇન્ટુ J. હવે આપણે જોઈએ મિત્રો તો આ સમીકરણના આધારે આ બંને સમીકરણો આ સમીકરણ એટલે કે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ અને આ સમીકરણ એટલે વિદ્યુત ક્ષેત્ર સમીકરણ 1 એટલે કે વિદ્યુત બળ છે ઉપર તરફ લાગે છે અને ચુંબકીય બળ માઈનસ z આવ્યું એટલે કે ઋણ z y અક્ષની દિશામાં બરાબર. વિદ્યુત બળ છે એ ઉપર તરફ લાગે છે આ વિદ્યુત બળ આ Fe અને ચુંબકીય બળ છે એક્ઝેક્ટ નીચે તરફ એટલે વિરુદ્ધ દિશામાં લાગે છે. બંને બળો છે પરસ્પર કેવી દિશામાં લાગે છે મિત્રો વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે બરાબર. હવે કોઈ ગોઠવણ એવી કરવામાં આવે કે જેથી કરીને આ બંને બળો છે સમાન મૂલ્યના થાય બરાબર. બંને બળો સમાન મૂલ્યના થાય તો પરિણામી બળ એનું કેવું થાય શૂન્ય થાય બરાબર. અને પરિણામી બળ જ્યારે શૂન્ય થાય ત્યારે કણ જે દિશામાં ગતિ કરતો હશે દાખલા તરીકે અહીંયા x અક્ષની દિશામાં ગતિ કરે છે તો એની ઉપર આ બંને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થશે નહીં એટલે એનો વેગ છે બરાબર જે દિશામાં એ ગતિ કરે છે એ જ દિશામાં એનો વેગ છે જળવાઈ રહેશે અથવા તો એની ગતિ છે બરાબર જે દિશામાં થશે એ જ દિશામાં સતત ચાલુ રહેશે. ટૂંકમાં એની ગતિ છે એ વિચલિત થશે નહીં. એનો ગતિમાર્ગ જેવો આગળ આપણે જોઈ ગયા કે ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિમાર્ગ થતો એવો ગતિમાર્ગ અહીંયા નહીં થાય કારણ કે અહીંયા આ બંને બળો આપણે સમાન મૂલ્યના ધારી લીધા બરાબર. દાખલા તરીકે વિદ્યુત બળ અને ચુંબકીય બળ બે સમાન મૂલ્યના હોય દિશા પરસ્પર વિરુદ્ધ છે તો જે દિશામાં એની ગતિ ચાલુ છે એ જ દિશામાં એની ગતિ છે ચાલુ રહેશે બરાબર. એટલે કે પરિણામી બળ F બરાબર 0 થાય ત્યારે શું લખી શકીએ આપણે જો પરિણામી બળ 0 હોય તો આની બરાબર તમે 0 મૂકી દો તો શું થાય તો Q કૌંસમાં E માઈનસ VB બરાબર 0
તેથી E બરાબર VB અને E ના છેદમાં B ગુણોત્તર છે, બરાબર. ખાસ અગત્યની બાબત આ છે કે આ E ના છેદમાં B બરાબર શું આવશે? ગુણોત્તર બરાબર વેગ આવશે. આ એક આપણે સમીકરણ મળ્યું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હોય? તો એ જે કણ ગતિ કરે છે એના વેગ જેટલો હોય, બરાબર. ક્યારે? એની પરનું પરિણામ બળ શૂન્ય થાય છે. એટલે આપણે યોગ્ય એવી ગોઠવણ આમાં કરીએ કે જેથી કરીને એની પરનું પરિણામ બળ શૂન્ય થાય, અથવા તો E ના છેદમાં B ગુણોત્તર એ કણના વેગ જેટલો આવે, બરાબર. આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એવા સિલેક્ટ કર્યા, બરાબર, કે જેથી કરીને એનો ગુણોત્તર છે આપેલ કણના વેગ જેટલો હોય, તો એ કણ છે વિચલિત થયા વગર ગતિ કરી શકે. અને આનો ઉપયોગ મિત્રો આ વેગ સિલેક્ટર, વેગ પસંદગીકારક તરીકે થાય છે. એ આ સૂત્રના આધારે આપણે કહી શકીએ કે ઘણા બધા કણો છે એને આપણે દાખલા તરીકે આમાં ગતિ કરાવી, તો જેટલા કણો આમાં ગતિ કરે છે એ બધા કણોમાંથી જે કણો માટે અથવા તો જે કણનો વેગ આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના વેગના ગુણોત્તર જેટલો હશે એ સરળતાથી એમાંથી પસાર થઈ શકશે, અથવા તો વિચલન પામ્યા વગર પસાર થઈ શકશે. પરંતુ અમુક કણો એવા છે કે જેનો વેગ આ ગુણોત્તર જેટલો નથી, તો એવા કણોનું વિચલન થશે. દાખલા તરીકે આપણે અહીંથી 10-12 કણો છે એને ગતિ કરાવીએ છીએ અલગ અલગ પ્રકારના વેગવાળા, બરાબર. બધા એક સરખા વેગવાળા નથી, પરંતુ બધાનું દળ અલગ અલગ હોય એટલે વેગ પણ જુદો હોવાનો. અલગ અલગ પ્રકારના કણો આપણે અહીંથી ગતિ કરાવીએ, બરાબર. તો એમાંથી એવા જ કણો સીધે સીધા આમ પસાર થઈ શકશે મિત્રો કે જેનો વેગ v એ આ વિદ્યુત ક્ષેત્ર જે આપણે લાગુ પાડ્યું એ અને ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડ્યું એના ગુણોત્તર બરાબર થાય. હવે એના ગુણોત્તર બરાબર થાય એ ક્યારે શક્ય બને? તો એની પરનું પરિણામ બળ 0 હોય ત્યારે. એનો મતલબ એવો થયો એ વિચલન પામ્યા વગર સીધે સીધા પસાર થઈ જશે. અને અમુક કણો એવા એની અંદર છે કે એનો જે વેગ છે એ આ ગુણોત્તર કરતા ઓછો છે અથવા તો એના કરતા વધારે છે, બરાબર. એટલે કે આ બરાબર નહીં હોય, નોટ ઇક્વલ ટુ છે. તો જ્યારે નોટ ઇક્વલ ટુ હોય ત્યારે f પણ 0 ન હોય. f 0 ન હોય એનો મતલબ શું થયો કે કોઈ એક દિશામાં કા નીચે તરફ જો ચુંબકીય બળ વધી જતું છે તો એનો ગતિમાર્ગ આવો થશે, વિદ્યુત બળ વધી જતું છે તેનો ગતિમાર્ગ આવો થશે. ખ્યાલ આવે છે? તો એ વેગ પસંદગીકારક તરીકે આવા કણો છે એને અલગ પાડવા માટે, બરાબર, એટલે કે એના વેગ મુજબ એને પસંદ કરવા માટે અથવા તો વેગ પસંદગીકારક તરીકે આ જે સિદ્ધાંત છે એનો ઉપયોગ થાય છે. આનો ઉપયોગ છે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનું દળ અને એનો વિદ્યુતભાર, બરાબર, એટલે કે q ના છેદમાં m એનો વિદ્યુતભાર અને એનું દળ આ ગુણોત્તર શોધવા માટે કર્યો હતો. ખ્યાલ આવે છે? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ જે સિદ્ધાંત છે કે E ના છેદમાં B ગુણોત્તર કેટલો થાય? કણના વેગ જેટલો થાય. તો એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોન માટે એનો વિદ્યુતભાર અને એના દળનો ગુણોત્તર શોધ્યો હતો, બરાબર, જેને ગાયરોમેગ્નેટિક રેશિયો પણ કહેવામાં આવે છે. તો એ વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર શોધવા માટે આ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ આનો બીજો ઉપયોગ મિત્રો માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે આયનોને તેમના વિદ્યુતભાર અને દળના ગુણોત્તર મુજબ, બરાબર, q ના છેદમાં m આ ગુણોત્તર મુજબ જુદા પાડવા માટે પણ આનો ઉપયોગ થાય છે, બરાબર. કયા સાધન વડે? તો માસ સ્પેક્ટ્રોમીટર. આ માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધન વડે આયનો છે અને એના દળ અને એના વિદ્યુતભારના ગુણોત્તર મુજબ છે જુદા પાડવા માટે પણ આનો ઉપયોગ થાય છે, બરાબર. બીજું આ માસ સ્પેક્ટ્રોમીટર નામ આપણે આગળ 11મા ધોરણમાં પણ સાંભળ્યું, બરાબર, કે સૂક્ષ્મ અણુઓના દળ માપવા માટે છે માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનનો ઉપયોગ થાય છે. તો એની અંદર પણ છે આ સિદ્ધાંતનો ઉપયોગ છે કરવામાં આવે છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર છે એ કેટલો હોય? તો કણના વેગ જેટલો હોય. તો એ કણ છે એ વિચલન થયા વગર આમાંથી પસાર થઈ શકે. શા માટે વિચલન નહીં થાય? તો આ ગુણોત્તર વેગ જેટલો ક્યારે થાય? તો બળ શૂન્ય હોય ત્યારે. એટલે કે એની પર વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને સમાન મૂલ્યના લાગે,
દિશા પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે પરિણામી બળ શૂન્ય થાય અને જે વેગથી ગતિ કરે છે અથવા તો જે દિશામાં ગતિ કરે છે એ જ દિશામાં સુરેખ માર્ગે છે ગતિ કરશે, એનું વિચલન થશે નહીં. બરાબર. તો આ રીતે વેગ પસંદગી કારક તરીકે એનો ઉપયોગ આપણે જોયો. હવે આગળ જેની આપણે ચર્ચા કરવાની છે, બરાબર, ખૂબ જ અગત્યનો ટોપિક આપણા માટે છે મિત્રો. પરીક્ષામાં પણ વારંવાર પૂછાતો પ્રશ્ન છે. નીટની અંદર પણ આ ટોપિકમાંથી છે ઘણા બધા પ્રશ્નો આવી શકે એવો ખૂબ જ અગત્યનો ટોપિક છે. હવે આપણે જોવાનો છે મિત્રો, અને એ છે સાયક્લોટ્રોન. બરાબર. સૌપ્રથમ આપણે સાયક્લોટ્રોન એટલે શું, એનો ઉપયોગ શેમાં થાય, બરાબર, એનું કાર્ય શું છે, એની રચના, એનો સિદ્ધાંત, બરાબર, આ દરેક બાબતની છે આપણે હવે આગળના ટોપિકની અંદર છે ચર્ચા કરીએ મિત્રો. તો સાયક્લોટ્રોન, સૌપ્રથમ મિત્રો આપણે એ જોઈએ કે સાયક્લોટ્રોન શું છે. તો સાયક્લોટ્રોન એ એક ઉપકરણ છે મિત્રો, બરાબર, ડિવાઇસ છે અથવા તો જેને આપણે સાધન છે એવું કહી શકીએ. હવે સાયક્લોટ્રોન નો ઉપયોગ અથવા તો સાયક્લોટ્રોન છે એ કોઈ વિદ્યુત ભારિત કણને ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરવા માટે એનો ઉપયોગ થાય છે. બરાબર. સાયક્લોટ્રોન છે એનો ઉપયોગ શેમાં થાય, તો સાયક્લોટ્રોન એ એવું ઉપકરણ છે કે જેની મદદથી આપણે વિદ્યુત ભારિત કણ છે એને ખૂબ જ ઊંચી ઉર્જા સુધી, બરાબર, ખૂબ જ ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરી શકે. તો સાયક્લોટ્રોન એ એક એવું ઉપકરણ છે કે જેના વડે વિદ્યુત ભારિત કણને ઊંચી ઉર્જા સાથે પ્રવેગિત કરી શકાય છે. બરાબર. સાયક્લોટ્રોન એક એવું ઉપકરણ છે કે જેની મદદ વડે આપણે કોઈ વિદ્યુત ભારિત કણ હોય એને ખૂબ જ ઊંચી ઉર્જા સાથે પ્રવેગિત કરી શકે, એટલે કે એના વેગમાં સતત વધારો છે એ કરતા રહીએ છીએ. બરાબર. હવે એ કયા સિદ્ધાંતના આધારે આવું શક્ય બને છે, બરાબર, તો એ સિદ્ધાંત મિત્રો આપણે આગળ ભણી ગયા. બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ, એની અંદર આપણે આ સિદ્ધાંત છે ભણી ગયા, અને એની અંદર આપણે એક સૂત્ર પણ ધાર્યું. બરાબર. તો એનો સિદ્ધાંત, હવે સિદ્ધાંત તો એની આવૃત્તિનું આપણે એક સૂત્ર ધાર્યું. બરાબર. મ્યુ બરાબર QB ના છેદમાં 2πm. મ્યુ બરાબર QB ના છેદમાં 2πm. આ સૂત્ર છે એનો સિદ્ધાંત છે એવું કહી શકાય મિત્રો. કે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જે આવૃત્તિ છે, બરાબર, એ આવૃત્તિ એ કણના વેગ ઉપર ક્યાંય આધાર નથી રાખતી. આ સૂત્રની અંદર ક્યાંય કણનો વેગ આવતો નથી. વેગ ઉપર આધાર નથી રાખતી એનો મતલબ એ છે કે એની ઉર્જા પર આધાર રાખતી નથી, કારણ કે ઉર્જાનું સૂત્ર ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² છે, એમાં વેગ આવે છે જ્યારે, બરાબર, k બરાબર 1/2 mv², આની અંદર વેગ આવે છે. આપણે જોવું છે સિદ્ધાંત શું છે, બરાબર, તો કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો બંને સમીકરણોના આધારે આપણને એનો સિદ્ધાંત સમજાય છે. આ આવૃત્તિનું સૂત્ર છે અને આની ગતિ ઉર્જા એટલે કે એની ઉર્જાનું સૂત્ર છે. ઉર્જાના સૂત્રમાં જો મિત્રો વેગ આવે છે, એટલે કે વેગ બદલાય તો એની ગતિ ઉર્જા બદલાય. ખ્યાલ આવે છે? વેગ બદલાય તો એની ઉર્જા બદલાય. દળ તો આપણે ખ્યાલ છે હંમેશા કણનું કેવું રહેતું હોય, અચળ જ રહેતું હોય. તો એ વેગ આ સૂત્રની અંદર ક્યાંય આવતો નથી. એનો મતલબ એ છો કે વેગથી સ્વતંત્ર છે, વેગ ઉપર આધાર રાખતો નથી. એનો મતલબ શું છે કે એની ગતિ ઉર્જા પર આધાર રાખતું નથી. એટલે કે વિદ્યુત ભારિત કણની આવૃત્તિ એની ઉર્જા પર આધાર રાખતી નથી. બરાબર. આ સિદ્ધાંતની મદદથી આપણે સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ છે એ સમજી શકીએ છીએ. તો હવે એનો સિદ્ધાંત આપણે લખીએ કે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો સાયક્લોટ્રોન એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે કે વિદ્યુત ભારિત કણની
ભારિત કણની આવૃત્તિ એ ઊર્જા પર આધારિત નથી, ઊર્જા પર આધાર રાખતી નથી. બરોબર, આ એનો સિદ્ધાંત થઈ ગયો. સાયક્લોટ્રોન શું છે? એક એવું ઉપકરણ છે કે જેના વડે વિદ્યુત ભારિત કણને ઊંચી ઊર્જા સાથે આપણે પ્રવેગિત કરી શકીએ છીએ. એનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત ભારિત કણની આવૃત્તિ એ ઊર્જા પર આધાર રાખતી નથી. તો એનો સિદ્ધાંત થઈ ગયો. હવે આપણે એની રચના જોઈએ અને પછી એની આપણે કાર્યપદ્ધતિ, બરોબર, તથા અંતે આપણે હાલ એનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ એ આપણે જોઈશું. તો હવે એની રચના જોઈએ. સાયક્લોટ્રોનની રચના કેવી હોય છે? તો સાયક્લોટ્રોનની અંદર સૌપ્રથમ તો અર્ધવર્તુળાકાર આકારના બે પાત્ર જેવી ડીશ લેવામાં આવે છે, બરોબર, જેનો આકાર ડી જેવો હોવાને કારણે આપણે એને ડીશ કહીએ છીએ. તો આવા બે અર્ધવર્તુળાકાર પાત્ર જેવી અને આપણે ડીશ કહીએ છીએ, બરોબર, અર્ધવર્તુળાકાર. એક અને વચ્ચે ગેપ રહે એવી રીતના આ બીજી ડીશ. આવી બે ડીશ, બરોબર, અર્ધવર્તુળાકાર પાત્ર આકારની બે ડીશ છે લેવામાં આવે છે, જેનો આકાર છે અંગ્રેજી અક્ષર ડી જેવો છે ને, આ ઊંધો ડી છે પણ આ સત્તો ડી છે. તો ડી જેવો હોવાને કારણે આને આપણે શું કહીશું મિત્રો? ડીશ કહીશું. અને વચ્ચે થોડોક આ ગેપ રાખવામાં આવે છે, બરોબર. આખી જે રચના છે એને શૂન્યાવકાશ ચેમ્બરમાં રાખવામાં આવે છે, એટલે આની ફરતે જે શૂન્યાવકાશ રાખવામાં આવે છે. શા માટે શૂન્યાવકાશ રાખવામાં આવે એ બાબતની પણ ચર્ચા આપણે આગળની કાર્ય પદ્ધતિ જોશું ત્યારે ખ્યાલ આવશે. આ બંને ડીશની પોલારિટી બદલવા માટે અહીંયા છે એ આંદોલક, એટલે કે ટૂંકમાં બેટરી છે એ જોડવામાં આવે છે. બેટરી છે એના બે છેડાઓ હોય, બરોબર. એક છેડો છે પહેલા ડીશ સાથે અને બીજો છેડો બીજી ડીશ સાથે. તો આ આંદોલક છે એ રાખવામાં આવશે. આંદોલક એટલે બીજું કાંઈ નહીં મિત્રો, પરંતુ અહીંયા આપણે બેટરી જોડશું, બરોબર. અને એ બેટરી એવા પ્રકારની છે જેથી કરીને એની પોલારિટી છે અહીં બદલાયા કરે. આ બંને છેડા છે એની પોલારિટી બદલવા માટે અહીંયા આંદોલક છે જોડવામાં આવે છે. આને આપણે D1 કહીશું. પહેલો ડીશ છે ને આપણે D1 કહીશું અને આ બીજો ડીશ છે ને આપણે D2 કહીશું. આ શૂન્યાવકાશ ચેમ્બર છે અને અહીંથી અહીંયા એક છિદ્ર રાખવામાં આવશે જેમાંથી આ વિદ્યુત ભારિત કણને આપણે બહાર છે કોઈ ટાર્ગેટ ઉપર છે પ્રતાડિત કરી શકીએ, બરોબર. આની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું હોય છે જેને આપણે અહીંયા ડોટ વડે દર્શાવેલું છે, બરાબર. ડોટ નો મતલબ એવો થાય મિત્રો કે ચુંબકીય ક્ષેત્ર છે બહાર નીકળતી દિશામાં છે, લંબ રૂપે બહાર નીકળતી દિશામાં. તો આ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે જે ડોટ વડે દર્શાવેલું છે. બરાબર. ડોટ શું દર્શાવે છે? તો ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ અંદર તરફ દાખલ થતી દિશામાં હોય તો આપણે ક્રોસ વડે દર્શાવીએ છીએ, પરંતુ અહીં આપણે બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર આમ બહાર તરફ, બરોબર. આખી જે રચના છે એને લંબ રૂપે બહાર તરફ લીધેલું છે. તો ચુંબકીય ક્ષેત્ર છે, બરોબર. અહીંયા એક વિક્ષેપ પટ્ટી રાખવામાં આવે છે, એને આપણે વિક્ષેપ પટ્ટી કહીએ છીએ. વિક્ષેપ પટ્ટી કે જેની મદદથી આપણે વિદ્યુત ભારિત કણ છે એને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને કણ છે એને આપણે વિચલિત કરીને આ છિદ્ર મારફતે આપણે બહાર તરફ ધકેલી શકીએ છીએ. તો આ મિત્રો એની રચના થઈ જાય, બરોબર. આની અંદર આપણે આ એક બિંદુ P છે ત્યાં આપણે કોઈ પણ વિદ્યુત ભારિત કણ, પ્રોટોન અથવા તો કોઈ પણ ધન અથવા તો ઋણ વિદ્યુત ભારિત કણ છે એને આપણે અહીંયા મૂકવાનો હોય છે અને આગળ
હવે કઈ રીતે એ કણની ગતિ થાય છે એ આપણે એની કાર્ય પદ્ધતિમાં છે જોઈએ. ખ્યાલ આવ્યો? એની રચના થઈ ગઈ. સૌપ્રથમ આપણે સાયક્લોટ્રોન એટલે શું એ જોયું, ત્યારબાદ એનો સિદ્ધાંત જોયો, ત્યારબાદ એની રચનાની અંદર ખાસ આ બે ડી આકારના, બરાબર, એક ઊંધો ડી છે, સત્તો ડી છે, તો ડી આકારના અર્ધવર્તુળાકાર પાત્રો રાખવામાં આવે છે અને એ બંને પાત્રો છે એને આપણે બેટરી સાથે જોડીએ છીએ, એટલે કે આંદોલક સાથે જોડીએ છીએ અને ત્યારબાદ આખી જે રચના છે એને શૂન્યાવકાશી ચેમ્બરમાં રાખવામાં આવે છે. એની અંદર લંબ રૂપે છે આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું હોય છે, બરાબર, અને આ વિક્ષેપ પટ્ટી છે. આ આંદોલક એટલે કે ધન અને ઋણ, બરાબર, અને ધન વિદ્યુતભાર છે, આ બધું ઋણ વિદ્યુતભાર એટલે કે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે છે અને વિદ્યુત સ્થિતિમાનના કારણે આ વચ્ચેના વિસ્તારમાં છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. એટલે ટૂંકમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેની અસર છે લાગુ પાડવામાં આવેલી હોય છે, બરાબર. હવે આની કાર્ય પદ્ધતિ છે મિત્રો આપણે જોઈએ. રચનાની અંદર જ તે આપણે એની કાર્ય પદ્ધતિ જોઈ લઈએ, બરાબર. કાર્ય પદ્ધતિ ખાસ સમજવાની છે મિત્રો, કારણ કે અગત્યની વસ્તુ એ છે કે આ કાર્ય કઈ રીતે કરે છે સાયક્લોટ્રોન, બરાબર, એનું કાર્ય કઈ રીતે થાય છે. હવે સૌપ્રથમ મિત્રો આપણે કોઈ એક વિદ્યુત ભારિત કણ, દાખલા તરીકે ધન ભારિત અથવા ઋણ ભારિત કણ છે ને આપણે P બિંદુ આગળથી છે એ મુક્ત કર્યો, અથવા તો આ P બિંદુ ઉપર આપણે કોઈ એક ધન ભારિત કણને મૂક્યો. જેવો તમે ધન ભારિત કણને આ P બિંદુ આગળ મૂકશો એટલે તરત શું થશે કે ચુંબકીય ક્ષેત્ર વડે તેના ઉપર બળ લાગશે, બરાબર. બળ લાગશે એટલે શું થશે કે અહીંથી ગતિ કરવાની શરૂઆત કરશે. દાખલા તરીકે આવી રીતના ગતિ કરી અને આ ડિસ્કની અંદર પ્રવેશે. હવે ડિસ્કની અંદર પ્રવેશે એટલે શું થશે, એનો ગતિમાર્ગ તો વર્તુળાકાર છે ચુંબકીય ક્ષેત્રની અસરને કારણે, બરાબર. આપણે એમ થશે કે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર પણ લાગુ પાડેલું ન કહી શકાય. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ધન અને ઋણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો એટલે આ ડિસ્ક છે એનું વિદ્યુત સ્થિતિમાન ધન છે, આ ડિસ્કનું વિદ્યુત સ્થિતિમાન ઋણ છે, એટલે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ હશે. તો વિદ્યુત ક્ષેત્રના કારણે પણ એની અસર ન થાય. તો મિત્રો આ જે આપણે ડિસ્ક લીધેલા છે અર્ધ ગોળા અથવા તો અર્ધ વર્તુળાકાર આકારના, એને એક આપણે કવચ કહી શકીએ. હવે કવચની અંદર આપણે ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર તો કેવું હોય, શૂન્ય હોય ને, એટલે આની વચ્ચેના વિસ્તારમાં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, બરાબર. કવચની આ ડી આકારનું જે કવચ છે એની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એટલા માટે આ ધાતુની કવચ રાખવામાં આવે છે. ડી આકારના અર્ધ વર્તુળાકાર ધાતુની કવચ રાખવાનું કારણ શું, તો કવચની અંદર આપણે ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય, તો વિદ્યુત ક્ષેત્રની એની ઉપર કોઈ અસર નહીં થાય, એટલે ગતિમાર્ગ તો વર્તુળાકાર જ રહેશે. કોના કારણે? ચુંબકીય ક્ષેત્રના કારણે. તો એ ગતિ કરીને અર્ધવર્તુળાકારે, બરાબર, અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરીને એ ડિસ્કમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરશે, બરાબર. આગળ આપણે પહેલી થિયરી ભણ્યા એ મુજબ એની ઉપર જે બળ લાગતું છે ચુંબકીય બળ, બરાબર, તો ચુંબકીય બળના કારણે છે આ પ્રકારનો ગતિમાર્ગ થશે વર્તુળાકાર. હવે જેવો ઈ આ ડિસ્કની અંદર બહાર નીકળશે, બરાબર, અંદાજિત કેટલો સમય થયો હશે, તો અર્ધ આવર્તકાળ T/2 જેટલો સમય થયો હશે, T/2. કારણ કે અહીંથી આ ડિસ્કમાંથી બહાર આવીને આ ડિસ્કની અંદરથી રહીને એક વર્તુળ પૂરું કરે, એક પરિભ્રમણ, ત્યારે એક આવર્તકાળ જેટલો સમય થાય. એટલે એક ડિસ્કમાંથી બીજી ડિસ્ક ગેપમાં પસાર થઈને બીજી ડિસ્કમાં જશે ત્યારે કેટલો સમય પસાર થશે, T/2 જેટલો. એટલે અહીંથી લઈને અહીંયા સુધી પહોંચતા એને T/2 જેટલો સમય થશે. હવે જેવું ઈ ગેપમાં આવશે એટલે શું થાય છે કે આ વિદ્યુત બળ છે, બરાબર, વિદ્યુત ચાલક બળ અથવા તો આપણે જે અહીં આંદોલન અથવા તો બેટરી વડે જે ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાન છે એને આપ્યું છે, વિદ્યુત સ્થિતિમાન છે એની પોલારિટી બદલાય છે. કે અહીંયા દાખલા તરીકે અત્યારે આ ધન હતું ને આ ઋણ હતું, તો હવે આ છેડો છે ધન વિદ્યુત સ્થિતિમાન આવશે અને આ છેડો કેવો આવશે, ઋણ વિદ્યુત સ્થિતિમાન. એવી અંદર રચના કરવામાં આવે છે કે જેથી કરીને એની પોલારિટી, પ્રવાહની કળા એવી રાખવામાં આવે છે આંદોલકની કે જેથી કરીને એની પોલારિટી છે બદલાઈ જાય, વીજ દબાણની પોલારિટી છે એ બદલાઈ જાય. આ પ્લસ થઈ જાય અને આ માઈનસ થઈ જાય, અને એના કારણે શું થાય છે કે આ ગેપમાંથી પસાર થઈને ઊર્જા મેળવીને, બરોબર, ઉચ્ચ ઊર્જા મેળવીને એ બીજા ગેપમાં જશે. હવે ઊર્જા મેળવશે, બરોબર, એટલે એને ગતિમાર્ગની ત્રિજ્યા વચ્ચે, કારણ કે આપણી પાસે સૂત્ર છે R mv/qb, આવું સૂત્ર છે. હવે જેવો એ ગેપમાંથી પસાર થશે કણ એટલે ઊર્જા મેળવશે વિદ્યુત ક્ષેત્રના કારણે, બરાબર. એ ઊર્જા મેળવશે એટલે એની ગતિ ઊર્જા વધે, ગતિ ઊર્જા વધે તો આપણે ખબર છે કે વેગમાન વધે, બરાબર, mv. આ mv વધે
તો ગતિમાર્ગની ત્રિજ્યા પણ વધશે, એટલે એની ત્રિજ્યા વધશે અને ફરી પાછું બીજા ડિશમાં દાખલ થશે. હવે બીજા ડિશમાં દાખલ થશે ને ફરી અહીં ગેપ સુધી પહોંચે તો અહીંથી અહીં સુધી પાછો અડધા વર્કર જેટલો સમય લાગશે t/2 અને ફરી ગેપમાંથી પસાર થતી વખતે એક d2 માંથી બીજા ડિશ d1 માં જવા માટે ફરી પાછું અહીં પોલારિટી બદલાશે. આ ઋણ હતો એ છોડો ધન સ્થિતિમાં અને ધન હતો એ કેવો થશે ઋણ સ્થિતિમાં. એના કારણે ફરી પાછું એની ઉપર બળ લાગશે અને એના કારણે બીજા ડિશમાં જશે. ફરી પાછું ઊર્જા મેળવશે એટલે ત્રિજ્યા વધશે. આમ સતત ઊર્જા મેળવતો જશે, ત્રિજ્યા એની વધતી જશે. બરોબર, ફરી પાછું ઊર્જા મેળવશે એક ડિશમાંથી બીજા ડિશમાં જશે ત્યારે અને ફરી પાછી એની ત્રિજ્યા વધશે એટલે એનો ગતિમાર્ગ તમે જોશો ને તો સ્પાઇરલ આકારનો થશે. કેવા આકારનો થશે? સ્પાઇરલ આકારનો. જ્યારે આ ગતિમાર્ગ છે એની ત્રિજ્યા વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા આ ડિશની ત્રિજ્યા જેટલી થાય, બરાબર, ગતિમાર્ગની ત્રિજ્યા ડિશની ત્રિજ્યા જેટલી થાય ત્યારે એને અહીંથી ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત કરીને આ જે ખાલી જે છિદ્ર છે છિદ્રમાંથી એને બહાર તરફ વિચલિત કરવામાં આવે છે. અને જ્યારે બહાર તરફ વિચલિત થશે ત્યારે એની એટલી બધી ગતિ ઊર્જા એને મેળવી લીધી છે, એનો વેગ એટલો બધો હશે કે આપણે એને કોઈ પણ ટાર્ગેટ ઉપર પ્રતાડિત કરી શકીએ છીએ. દાખલા તરીકે એના ઉપયોગો આપણે જોઈશું તો કોઈ ઘન પદાર્થ ઉપર આપણે એને પ્રતાડિત કરીને એ ઘન પદાર્થના ગુણધર્મોમાં આપણે એનો ફેરફાર કરી શકીએ, અથવા તો ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસની અંદર પણ એ પ્રવેશી શકે એટલી બધી ઊર્જા મેળવશે. બરોબર, તો આ રીતે આપણે એને પ્રક્ષેપિત કરી શકીએ, કોઈ પણ ટાર્ગેટ ઉપર છે એને આપણે પ્રતાડિત કરી શકીએ છીએ. અને ત્યારે એની ગતિમાર્ગની ત્રિજ્યા કેટલી છે તો r = mv/qb આપણી પાસે સૂત્ર હતું. આના આધારે આપણે એની ગતિ ઊર્જા મેળવીએ તો v બરાબર શું આવશે qb r/m. બરાબર, જ્યારે અહીંથી બહાર નીકળશે ત્યારે કેટલી ગતિ ઊર્જા એની પાસે હશે તો v = qb r/m. શેના આધારે સૂત્ર મળ્યું? r = mv/qb. અહીંયા r છે એ ડિશની ત્રિજ્યા અથવા તો આ જે વર્તુળાકાર માર્ગ છે કણનો, જ્યારે એ વર્તુળાકાર માર્ગ છે ડિશની ત્રિજ્યા જેટલી એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા થાય એ ત્રિજ્યા છે એને આપણે r નામ આપ્યું છે. r = mv/qb. તો v = qb r/m. આના આધારે એની ગતિ ઊર્જા મેળવીએ તો k = 1/2 mv². એમાં v ની કિંમત આમાં મૂકી દો તો 1/2 m. v નો વર્ગ એટલે q² b² r², q² b² r² અને છેદમાં m નો વર્ગ. હવે એક એક m કેન્સલ થઈ જાય તો આપણને એની ગતિ ઊર્જા છે કેટલી મળી મિત્રો તો 1/2 q² b² r² ના છેદમાં m. આટલી ગતિ ઊર્જા સાથે એ કણ બહાર નીકળશે છિદ્રમાંથી. બરાબર, છિદ્રમાંથી કેટલી ગતિ ઊર્જા સાથે બહાર નીકળશે તો q² b² r² ના છેદમાં 2m જેટલી મેક્સિમમ ગતિ ઊર્જાથી બહાર નીકળશે. અને આ ઊર્જા એટલી બધી મહત્તમ હશે કે જેને આપણે કોઈ પણ ટાર્ગેટ ઉપર પ્રતાડિત કરીને એ પદાર્થ છે એના ન્યુક્લિયસના ગુણધર્મોનો પણ અભ્યાસ છે કરી શકીએ છીએ. બરાબર, આનો ઉપયોગ એ પણ છે મિત્રો કે ન્યુક્લિયસ છે એના બંધારણનો અભ્યાસ કરવા માટે છે આપણે આ સાયક્લોટ્રોનનો ઉપયોગ કરીએ છીએ. તો સાયક્લોટ્રોનના ઉપયોગો ક્યાં તો ઉચ્ચ ઉર્જાવાળા વિદ્યુતભારિત કણ છે એને પ્રવેગિત કરીને કોઈ ન્યુક્લિયસ છે એના બંધારણનો અભ્યાસ કરવા માટે થાય છે. પછી ઘન પદાર્થના બંધારણમાં ફેરફાર કરવા માટે, એના ગુણધર્મોમાં ફેરફાર કરવા માટે અથવા તેને સિન્થેસાઇઝ કરવા માટે. ઘણી વખત આપણે ટકાઉ વસ્તુઓ લાવતા હોય છે અથવા તો કોઈ પદાર્થ છે ટકાઉ હોય છે તો અમુક પદાર્થ છે ઓછા ટકાઉ હોય છે. તો ટકાઉ પદાર્થો બનાવવામાં કઈ રીતના આવે છે તેને સિન્થેસાઇઝ કરીને બનાવવામાં આવે છે. આવા એના ગુણધર્મોમાં ફેરફાર કરીને એ ગુણધર્મોમાં ફેરફાર આપણે જાતે ન કરી શકીએ. એની અંદર આવા વિદ્યુતભારિત કણો, ઊંચી ઉર્જાવાળા વિદ્યુતભારિત કણો છે એની ઉપર પ્રતાડિત કરીને એના ગુણધર્મોમાં ફેરફાર કરવામાં આવે છે. ત્યારબાદ મેડિકલ ક્ષેત્રે પણ આનો ઉપયોગ થાય છે. બરાબર, કે રેડિયોએક્ટિવ વિકિરણો ઉત્પન્ન કરવા માટે રેડિયોએક્ટિવ પદાર્થ, બરાબર, રેડિયોએક્ટિવ કણ છે એને ઉત્સર્જિત કરવા માટે છે એ આ સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે. તો આલ્ફા, બીટા, ગામા, તો આ પ્રકારના રેડિયોએક્ટિવ વિકિરણો ઉત્પન્ન કરવા માટે પણ આ સાયક્લોટ્રોન છે એનો ઉપયોગ થાય છે મેડિકલ ક્ષેત્રે. બરાબર, તો આ થઈ સાયક્લોટ્રોનની રચના, એનો સિદ્ધાંત અને એની કાર્ય પદ્ધતિ. બરાબર, ચાલો આજના આ લેક્ચરમાં મિત્રો આટલું જ. ફરી આપણે મળીશું
કોઈ નવા ટોપિક